તો રાજકોટમાં મનસુખ સાગઠિયાને જેલ કસ્ટડીમાં મળવાનો જે મામલો છે, ભાજપના નેતાઓ મનસુખ સાગઠિયાને મળ્યા હોવાનો ધડાકો થયો છે। આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે। ભાજપના કયા નેતાઓ અને પૂર્વ ધારાસભ્ય મળ્યા તેની પણ તપાસ થવી જોઈએ। નેતાઓ સાથે સાગઠિયાની શું ચર્ચા થઈ તેની પણ તપાસ થવી જોઈએ। એસીબી અને રાજકોટ એસઆઈટી પર સવાલો ઉભા થઈ રહ્યા છે। જિગ્નેશ મેવાણીએ ફરીવાર જુગારની રેસમાં 3 કરોડના તોડનો પણ ઉલ્લેખ કર્યો છે। રાજકોટમાં અગ્નિકાંડની તપાસના નામે ભીનું સંકેલી રહેલી ટીમને એટલું જ પૂછવા માંગુ છું કે સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી, કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું। એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા, કોના નામ નહીં ખોલવા, ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા, એની શું ચર્ચા કરી, એ પણ એક તપાસનો વિષય છે। અને ખરેખર એસીબી અને પોલીસ જે તપાસ કરવા ગઈને જે રોકડ રકમ મળી એટલી જ મળી છે કે એનો વાસ્તવિક આંકડો કોઈ જુદો છે અને એ સાચી રકમ જે મળી એમાંથી એસીબીએ તપાસ કરનારી ટીમે પોતાની જોડે એક રકમ રાખી લીધી કે કેમ, આવા બધા ગંભીર સવાલો છે કે જુગાર કાંડની મેટરમાં જે લોકોએ તોડ કરેલો એ લોકોની વિગતો પણ અમારી જોડે પહોંચી છે અને આવનારા દિવસોમાં એનો પણ પર્દાફાશ કરવાના છીએ। પણ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ, મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટર આ બધાને બચાવવાનો કારસો એ રાજકોટની પોલીસ કરી રહી છે।